ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણ તાલુકાના ગળથ ગામે રાત્રિના સમયે 60 વર્ષીય આધેડનું અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ હત્યા। જૂનાગઢ તાલુકાના ગળથ ગામના રહીશ અને પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરિયા ગત રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરાઈ છે। ત્યારે ગળથ ગામ નજીક આવેલ પીર બાબાની દરગાહ પાસે અજાણ્યા શખ્સો દ્વારા ત્રિશૂળ હથિયારના ઘા ઝીકી તેમની હત્યા કરવામાં આવી હોવાની ખબર ભેસાણ પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસ સાથે જૂનાગઢ ડીવાયએસપી ધાંધલિયા સાહેબ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલા વિનુભાઈ ડોબરિયાની લાશનું પંતામું કરી અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ કાતરિયા ચલાવી રહ્યા છે। ગઈ રાત્રિના રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળથ ગામે જે બનાવ બનેલો તેમાં મરણ જણાશે વિનુભાઈ ડોબરિયા, તેમના ભાઈ ચંદુભાઈ કેશુભાઈ ડોબરિયા, જેમને જે ફરિયાદમાં હકીકત જણાવેલ તે મુજબ ગઈ રાત્રિના રોજ તેના ભાઈ આ વિનુભાઈ ગળથ ગામથી 500 મીટર દૂર કાચા રસ્તા પર તેમની છે એવી ડેડ બોડી મળી આવેલી અને તેમના ગળાના ભાગે, પેટના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે છે એ હુમલો કરવામાં આવેલો અને લોહી નીકળેલ હોય તો ત્યારબાદ તેમને સારવાર માટે લઈ આવતા સરકારી હોસ્પિટલમાં તેમને મરણ જાહેર કરવામાં હોય તો આ બાબતે ઇન્ક્વેસ્ટ પંચનામા ભરી અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 જીપી એક્ટ 135 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ શ્રી કાતરિયા ચલાવી રહેલ છે। સાહેબ, કોઈ પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે કે આ આધેડની હત્યા પાછળ મરણ જણાની હત્યા પાછળ હજુ સુધી કોઈ કારણ સામે આવેલ નથી, પરંતુ તેમના ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી ગામના લોકોની પૂછપરછના આધારે અલગ અલગ ટીમો છે હાલ ગુનાના મૂળ સુધી અને આરોપી સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે। ઉલ્લેખનીય છે કે મરનાર વિનુભાઈ ડોબરિયાના પિતા કેશુભાઈ ડોબરિયા પણ 2 ટપમાં ગળથ ગામમાં સરપંચ રહી ચૂક્યા છે અને વિનુભાઈ ડોબરિયા મૃત્યુ પામનાર 1 વખત સરપંચ રહી ચૂક્યા છે। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।